કેશોદ શહેરમાં જાહેર રસ્તાઓ પર રખડતા 1000થી વધુ પશુઓ અકસ્માત સર્જતા હોવાથી કેશોદના સામાજિક કાર્યકર ભરતભાઈ લાડાણીએ સરકારની જુદી જુદી 10 જેટલી કચેરીઓ સાથે પત્રવ્યવહાર કરી ફરિયાદ કરી છે। કેશોદ શહેરમાં રખડતા પશુઓ અકસ્માત નોંધાતા હોય તેને સાચવવા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ લખાયેલા પત્રમાં હાઈકોર્ટમાં થયેલ પીએલઆઈ નંબર 170/2017 નો ઉલ્લેખ કરી રખડતા પશુઓને પકડી લઈ તેને કોઈ જગ્યાએ સાચવવાની વ્યવસ્થા કરવા આદેશ કરાયો હતો। જે અનુસંધાને કેશોદ પાલિકાએ વર્ષ 2023માં જિલ્લા કલેક્ટર સમક્ષ રખડતા પશુઓને સાચવવા કેશોદ વિસ્તારમાં 6000 ચોરસ મીટરની જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી। જ્યારે કેશોદ ગ્રામ્ય વિસ્તારની ગૌશાળાઓ સાથે બેઠક કરી પશુ સાચવવા માંગ કરી હતી। 2022માં સંયુક્ત પશુપાલન નિયામક ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગરે પાલિકાને મોકલેલ ઈમેલ નંબર પત્રક 2561 મુજબ રખડતા પશુઓને ઢોરવારાઓ કે પાંજરાપોળની અંદર વ્યવસ્થા કરવા આદેશ કર્યો હતો। પરંતુ હાલ શહેરમાં રખડતા પશુની સંખ્યા જોતા પાલિકાએ રખડતા પશુઓ સાચવવાની જગ્યાએ માત્ર પત્ર વ્યવહાર કરી સંતોષ માની લીધો હતો તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જે કારણોસર સમયાંતરે રખડતા પશુઓ વચ્ચે લડાઈ થતી હોય તે સમયે પ્રજા અને પ્રજાની મિલકતને મોટું નુકસાન થતું હોય તેવા વિડીયો પણ વાયરલ થાય છે। જેમાં અમુક ગંભીર અકસ્માતની ઘટનામાં લોકોના મોત પણ નીપજ્યા હોવાની જાણકારી મળી રહી છે। આથી રખડતા પશુઓ સાચવવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે। જો તેમ નહીં થાય તો સામાજિક કાર્યકરે કેશોદના લોકોને સાથે રાખી પાલિકા વિરુદ્ધ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। કેશોદથી ભરતભાઈ લાડાણી। આજે કેશોદની જનતાની સમસ્યા બની ગઈ હોય એવો કેશોદ શહેર ગલી અને રસ્તાઓમાં ચારેકોર ગાય અને નંદીના જે ટોળાઓ છે 1000થી વધુ પશુઓ રસ્તાઓ ઉપર રખડે છે। ત્યારે ગુજરાત નામદાર હાઈકોર્ટે 2017માં 170 નંબરની પીએલથી જે આપેલો ચુકાદો છે ચુકાદાને વાંચતા કલેક્ટરશ્રી, કમિશનરશ્રીઓ અને પાલિકાના ચીફ ઓફિસરોને ખુલ્લો આદેશ આપેલો છે કે રખડતા પશુઓને પાંજરે પૂરો, યા તો પશુવાળાઓ બનાવો, યા તો તમે એને પાંજરાપોળ બનાવી અને એની વ્યવસ્થા કરો, એનું નિયમન કરો। આજે કેશોદની અંદર નાના બાળકો, વૃદ્ધ માતાઓ જે હવેલી દેવદર્શન જાય, જે બહેનો ખરીદી માટે જાય છે, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અને શહેરના લોકો હોસ્પિટલે જાય, બાળકો વિદ્યાર્થીઓ સ્કૂલે જાય, તમામ લોકો માટે એક ખૂબ મોટી સમસ્યા છે। ત્યારે મેં કેશોદના નાગરિકોની સુખાકારી માટે અને એમના સારા જીવન માટે કે ગુજરાતની જુદી જુદી એટલે કે પશુપાલન મુખ્યમંત્રી, અગ્ર સચિવ, કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રીઓને એક પત્ર લખી અને વિનંતી કરી છે કે આ પશુઓની વ્યવસ્થા કરો। આવનારા દિવસોમાં પાલિકા દ્વારા આ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો હું કેશોદની જનતાને સાથે રાખી શહેર ગલીમાં લોકોને રાત્રે પણ ખાટલા બેઠકો યોજી લોકોના ઘર સુધી જઈ સારા નાગરિકોને સાથે રાખી બિન રાજકીય રીતે આમાં કોઈ લોકોએ કોઈ રાજકીય પક્ષોએ રાજકારણને ઘુસાડ્યા વગર લોકોની મદદથી આ પ્રશ્નનું નિરાકરણ થાય એવી હું આગળની કામગીરી હાથ ધરવાનો છું। અને ના છૂટકે અમારે આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમારી ગુજરાત વડી અદાલત હાઈકોર્ટ સુધી પણ પહોંચવાની તૈયારી છે। અકસ્માતના અનેક ઘટના બની છે, વિશેષ આ વિચાર મને ત્યાંથી પ્રગટ થયો કે કેશોદની અંદર ઘણા બધા આવા પ્રશ્નો બન્યા છે કે રાત્રે પણ કાળા કલરની ગાયો બેઠી હોય ત્યારે ફક્ત એની આંખો દેખાય ને ટુ વ્હીલ ચાલકો એમના પરિવાર સાથે અથડાય છે અને ક્યાંક ઈજાઓ થાય, ફ્રેક્ચરો થાય અને આવનારા સમયની અંદર માનવ મૃત્યુ પણ ન થાય, થયેલા છે, હવે વધુ ન થાય। અને 15 દિવસ પહેલા મેં મારી નજર સમક્ષ 4 ચોકની પાસે આવેલા પેટ્રોલ પંપ પટેલ મિલ ગ્રાઉન્ડની સામે મેં 2 આખલાઓની લડાઈ જોઈ। ત્યારે જ મને આ વિચાર પ્રગટ થયો કે હવે આ કેશોદની જનતા માટે આ એક સમસ્યા અને માથાના દુખાવા બનેલી ઘટનાનું એક નિરાકરણ, ચોક્કસ નિરાકરણ થવું જોઈએ અને સારા નાગરિકોએ રસ્તા ઉપર આવવું જોઈએ। સરકારે પશુપાલન મંત્રાલયે એક યોજના અમલમાં મૂકી હતી કે જેને ટેગ કહેવામાં આવે છે। કાન ઉપર ટેગ મારી અને નક્કી કરવામાં આવે છે કે આ ગાય કેની છે। તો એ ટેગ મારી અને ફક્ત જનતાને ખુશ કરવી અને પોતાની કામગીરીમાં ખુશ થવું એને કાયમી નિરાકરણ નથી। જેમણે ટેગ માર્યા છે, જે ડિપાર્ટમેન્ટે માર્યા છે
એની પાસે ચોક્કસ રજિસ્ટર હોય એને નિભાવવાના હોય છે, યા ન નિભાવતા હોય તો નિભાવવા જોઈએ કે કેનું આ પશુ કે ગાય કે નંદી રખડે છે એની ઉપર કાનૂની કાર્યવાહી જવી જોઈએ, એના ઉપર કાયદાનો શકંજો કસવો જોઈએ, તો આ પશુઓને ના છોડે. અને બીજી વાત કે ગાયને આપણે માતા કહીએ છીએ, 33 કરોડ દેવતાનું પ્રતીક છે. આપણે હિન્દુ ધર્મની અંદર ગાય માતાના રક્ષાની વાત કરતા હોય અને આ માતા રોડ ઉપર રજડે તો શરમથી માથું દરેક નાગરિકનું ઝૂકવું જોઈએ. કેશોદ શહેરમાં રખડતા પશુ અને આંકલાઓની લડાઈમાં પ્રજા ત્રાહિમામ બની છે. ત્યારે તાજેતરમાં કેશોદ સરકારી હોસ્પિટલ નજીક બે આંકલાઓ વચ્ચે જંગ ખેલાતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં આંકલાઓએ એક બાઇક ચાલકને હડફેટે લીધો હતો, જ્યારે એક કપડાની દુકાનને નુકસાન પહોંચાડ્યું હતું. સદનસીબે મોટું વાહન આડું ઉતરતા બંને આંકલા જુદા પડ્યા હતા. આવી દરરોજની ઘટનાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વિનોદ કુમાર આર ડેઢાણીયા, સેનેટરી ઇન્સ્પેક્ટર, નગરપાલિકા કેશોદ. લગભગ કેશોદ શહેર વિસ્તારમાં અનેક વખત રેડિયા ઢોરને લઈને અકસ્માતો થતા હોય છે. આપના દ્વારા જે રેડિયા ઢોર છે તેને લઈને પકડવાની તજવીજ છે કે શું છે? કેશોદ નગરપાલિકા દ્વારા રેડિયા ઢોર પકડવા માટે ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને 3 પ્રયત્નો કરવામાં આવેલ છે, છતાં કોઈ પાર્ટી તરફથી આ બાબતે ભાવ આપવામાં આવેલા નથી. અને હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે કે જે રસ્તા પરના જે ઢોર રખડે છે તેને ખસેડવા માટે સફાઈ કામદારોની ટીમની ગોઠવણ કરવામાં આવેલ છે, જેથી કોઈ ટ્રાફિકને કે અડચણરૂપ થાય નહીં તે માટે. તો ખાસ કરીને જે રેડિયા ઢોર જે માલિકીના જે રોડ પર આવતા હોય છે એમાં ટેગ મારેલા હોય છે, તમારા દ્વારા કાર્યવાહી શું કરવામાં આવે છે? હવે આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરી અને ટેગ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.